જયેશભાઈ રાદડિયા આપણી સાથે છે. જયેશભાઈ, મંત્રીમંડળમાં નવું સ્થાન તમને હતું પણ મળ્યું નહીં, શું કહેશો? પહેલું રિએક્શન શું તમારું? કીધું કે સૌપ્રથમ તો નવા મંત્રીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. અને પાર્ટીનો નિર્ણય છે અને પાર્ટીનો નિર્ણય હંમેશા કાર્યકર્તા તરીકે એમને જે જવાબદારી જ્યારે મળતી હોય છે ત્યારે સ્વીકારવાની અમારી તૈયારી હોય છે. કેટલા દિવસથી તમારું નામ સતત ચાલતું હતું, ડેપ્યુટી સીએમ તરીકે પણ ચાલતું હતું, ખૂબ અગ્રેસર હતા તમે? કે નામ તો ચાલતા હોય છે. કીધું કે પાર્ટી જે જવાબદારી આપે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી તૈયારી હોય છે. અને ભૂતકાળની અંદર કીધું કે હું 10 વર્ષ નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી ત્યારથી વિજયભાઈ સુધીમાં 10 વર્ષ મેં અલગ અલગ વિભાગમાં જવાબદારી સંભાળી છે. ત્યારે પાર્ટી જવાબદારી આપી હતી અને જે કઈ કાર્યકર્તા તરીકે કીધું કે અમારી કાયમી તૈયારી છે. પાર્ટી જે જવાબદારી આપે અમે સ્વીકારતા હોઈએ છીએ. વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પાટીદાર ચહેરા તરીકે પણ તમે સર્વશ્રેષ્ઠ મનાતા હોવ છે, તેમ છતાં પણ તમારી બાદબાકી બાદબાકીનું ન હોય કે જયારે મને 30 વર્ષની ઉંમરે 10 વર્ષ લગાતાર હું સરકારમાં મંત્રી હતો, તેમાં 30 વર્ષની ઉંમર હતી, ત્યારે પાર્ટીએ મારી પર એવડો મોટો ભરોસો મૂક્યો હતો. એટલે બાદબાકી ક્યાંય ન હોય, નવા લોકોને સ્થાન મળતું હોય છે, અલગ અલગ જવાબદારી સમય સમય મળતી હોય છે. ફોનની રાહ જોતા હતા કે ભાઈ ફોનની રાતો બધા ધારાસભ્યો જોતા હોય, પણ સ્વાભાવિક છે કે જે ધારાસભ્યોને જવાબદારી મળતી હોય છે એ સ્વીકારતા હોય. મેં તો કે 30 વર્ષની ઉંમરે 10 વર્ષ મને જવાબદારી મળી, ત્યારે મારા માટે પાર્ટી સારી હોય, અત્યારે પાર્ટી ખરાબ થઈ એવું નથી હોતું. કાર્યકર્તા તરીકે પાર્ટીના કાર્યકર્તા છે, વફાદાર કાર્યકર્તા છે, એને કીધું જે જવાબદારી જે લોકોને સમય સમય મળે તે નિભાવતા હોય છે. તો ચોક્કસથી આ હતા જયેશ રાદડિયા કે જેમનું નામ ડેપ્યુટી સીએમ તરીકે પણ હતું, કેબિનેટ મંત્રી પણ તેમને બનાવવાની વાત હતી કે ત્યારે તેઓ કલાક સુધી ફોનની રાહ જોઈ હતી, પરંતુ ફોન ન આવ્યો અને હવે ફક્ત ધારાસભ્ય રહ્યા સાથે